મોર્નિંગ. ધોરણ 6 એકમ 3 એમાં આપણે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન જોયું છે. હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન આપણે આજે જોઈશું. સૌથી પહેલાં તો મિત્રો, હડપ્પા તે પ્રાચીન સમયનું સૌથી જૂનું સમાજ જીવન માનવામાં આવે છે. એના ઘણા અવશેષો આપણા ભારતની અંદરથી પણ, જેમ કે ગુજરાત રાજ્યમાં લોથલ, ધોળાવીરા જેવા ઘણા બધા ભાગોમાં આવેલા છે. રાજસ્થાનની અંદર કાલીબંગન પણ આવેલું છે. પાકિસ્તાનની અંદર જોઈએ તો મહેરગઢ પણ ઘણું, અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં જોઈએ તો ઇનામ ગામ. તો આ બધા શહેરો પ્રાચીન સમયના માનવામાં આવે છે. હવે આ હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન આપણે આજે જોઈએ. તો સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય તો ખેતી અને પશુપાલન હતો. અને આ સમયની જે પ્રજા છે એ ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો પણ સમાવેશ કરતા હતા. પશુપાલનને કારણે તેમના ખોરાકની અંદર દૂધની બનાવટોનો પણ સમાવેશ થતો હશે. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના જે હૂક આવે છે, જેને કહેવાય ગલ, એ પણ મળી આવ્યા છે. તેથી ખોરાકની અંદર એવો માછલીનો પણ ઉપયોગ કરતા હશે. હવે અહીંયાથી ઘણો નવો પ્રશ્ન પણ બને કે ગલ એટલે શું? તો માછલી પકડવાનું હૂક એને ગલ કહે છે. બાજુમાં તમને એક મૂર્તિ દેખાય છે, જેમાં લખ્યું છે મોહેંજો દડોમાંથી મળેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ. હવે સિંધુ ખીણની સભ્યતામાંથી જે શિલ્પો મળી આવ્યા છે એના આધારે એ સમયના લોકો કેવો પહેરવેશ, કેવો પોશાક પહેરતા હશે તેની પણ માહિતી મળે. તે વખતના જે સ્ત્રી પુરુષ હતા એ 2 કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું એક પહેરવેશ હોય, અને ઉપરના ભાગમાં ડાબા ખભા પર, જેમ તમને ચિત્રમાં દેખાય છે એમ, ડાબા ખભા ઉપર એક વસ્ત્ર જે જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો જ ઉપયોગ કરતા, અને ઊનથી બનેલા વસ્ત્રથી પણ તેઓ પરિચિત હતા. ધાતુ અને હાથીદાંતની બનેલી વસ્તુઓ હોય, એમાંથી મળેલી સોયના આધારે અનુમાન થાય કે તેઓ સીવીને પણ કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો પણ ઉપયોગ કરતા હશે. તો હાથીદાંતની અંદરથી બનેલી એક સોય પણ મળી આવી છે, જેનાથી આપણને ખબર પડે કે સીવીને પણ એ લોકો કપડાં પહેરતા હશે. એ સમયના લોકો જે છે એ આભૂષણોમાં કંઠહારનો મતલબ થાય ગળાનો હાર, પછી હાથમાં વીંટીઓ, પછી કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. સ્ત્રીઓ તો બંગડીઓ પહેરતી, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર આ વગેરે જેવા આભૂષણો પહેરતી. આ આભૂષણો સોનાની, ચાંદીના અને કિંમતી પથ્થરોમાંથી પણ બનાવવામાં આવતા હતા. તમે જો મોહેંજો દડો ઋતિક રોશનનું પિક્ચર હમણાં જ આવ્યું છે એ જોયું હોય તો એની અંદર તમને આ બધી વસ્તુઓનો થોડો અભ્યાસ મળી રહે છે. તો સિંધુ ખીણની સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાંથી માટીમાંથી પ્યાલો, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ આ વગેરે જેવા વાસણોનો પણ સમાવેશ થાય છે. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળક માટે વિવિધ પ્રકારના રમકડાં પણ બનાવ્યા હતા. જો તમને બાજુમાં એક ચિત્ર દેખાશે, જ્યાં ગાડું ખેંચતો બળદ દેખાય છે, પશુ દેખાય છે, એમાં પંખી આકારની સિસોટીઓ પણ મળી આવી છે. ઘૂઘરા મળી આવ્યા છે, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડાઓ પણ મળી આવ્યા છે. તો આ ઉપરથી આપણે એવું કહી શકાય કે પહેલાંના જમાનાના જે સિંધુ ખીણના લોકો હતા, હડપ્પા સભ્યતાના લોકો, તેઓ પોતાના નાના છોકરાઓ માટે રમકડાં પણ બનાવતા હતા. અને રમકડાં પણ કેવા સર્જન શક્તિશીલ બનાવતા હતા. એના પરથી કહી શકાય કે પંખી આકારની સિસોટી છે, લખોટી, ગાડા, ઘૂઘરા, પશુ, પંખી, સ્ત્રી પુરુષના આકારના રમકડાં, મતલબ એ લોકો સર્જનશીલ પણ હતા. એમનામાં સર્જન શક્તિ અને કલા કારીગરીનો પણ સમાવેશ થતો હતો. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડાં પણ જોવા મળે છે. તો આપણને એવો પ્રશ્ન પૂછાય કે હડપ્પીય સભ્યતાના લોકો અથવા તો સિંધુ ખીણની સભ્યતાના લોકો સર્જન શક્તિ અને કલા કારીગરીથી ભરપૂર હતા, એવું શા પરથી કહી શકાય? તો
સિંધુ ખીણની કે હડપ્પા સભ્યતાના લોકો સર્જન શક્તિ અને કલા કારીગરીથી ભરપૂર હતા એવું એના ઉપરથી કહી શકાય કે તેમના બનાવેલા રમકડામાં માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ મળી આવ્યા છે. તો આ ઉપરથી કહી શકાય કે પહેલાંના જમાનાના લોકો પણ સર્જન શક્તિયુક્ત અને કલા કારીગરીવાળા હશે. હવે ધાર્મિક જીવન કેવું હતું? કોઈનું મૃત્યુ થાય તેમની અંતિમ વિધિ કેમ કરતા હતા, કઈ રીતે કરતા એ જોઈએ. તો હડપ્પી સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે, જે આપણને ખોદકામ દ્વારા મળી આવ્યું છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પી સભ્યતાના જે લોકો છે એ ધરતી પૂજા કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે, તેથી તેઓ ધરતી માતાની પૂજા કરતા હશે. તે ઉપરાંત તેઓ વૃક્ષની પૂજા કરતા હતા, પશુઓની પૂજા કરતા હતા, નાગ દેવતાની પૂજા, સ્વસ્તિકની પૂજા કરતા હતા. સ્વસ્તિક એટલે સાથીઓ. લોથલ જે આપણા ગુજરાતમાં આવેલું છે, અમદાવાદ જિલ્લામાં, કાલીબંગાન જે રાજસ્થાનમાં આવેલું છે, અહીંથી અગ્નિ પૂજાના અવશેષો પણ મળ્યા છે. હડપ્પી સભ્યતાના લોકો જ્યારે મૃત્યુ પામે ત્યારે મનુષ્યને દાટી દેતા હશે. તેઓ અગ્નિ સંસ્કાર નહોતા કરતા, તેઓ દાટી દેતા હતા, કારણ કે ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવો મળ્યા છે, પરંતુ દાટી દેતા હતા એના પુરાવા ઘણા વિશેષ મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના પણ બતાવે છે. મતલબ કે જે મૃત્યુ પામે એની પસંદગીની વસ્તુઓ પણ વચ્ચે એ લોકો એમની સાથે દાટી દેતા હતા. હવે લિપિ અને ભાષા જોઈએ. સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી અમુક મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રો પણ મળી આવ્યા છે. આ ઉપરથી કોઈ વણ ઉકાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ પણ જોવાયેલા છે. જોકે આ લખાણો બહુ જ ટૂંકા હતા. માત્રાવાળા અક્ષરો છે, જોડાક્ષરો પણ જોવા મળે છે. આ લિપિ ઉકેલવાના ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ હજી સુધી આ હડપ્પા સભ્યતાની જે લિપિ મળી આવી છે એ ઉકેલવાનો પ્રયાસ કર્યો, પણ એમાં સફળતા મળી નથી. ગુજરાતમાં હડપ્પી સભ્યતાના સ્થળો કયા કયા? તો આ ઘણો જ પૂછાતો પ્રશ્ન છે. આમાં જરા વધારે ધ્યાન રાખવાનું છે. જોઈએ કે એક તો ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, આ બે વસ્તુ યાદ રાખવાની છે. રાજકોટ જિલ્લામાં રોજડી, જે શ્રીનાથગઢ કહેવાય. કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, આ 3. જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા. ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ. આ વગેરે પ્રદેશોમાં હડપ્પી સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. હવે હડપ્પી સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે? તો ઇતિહાસકારો એવું અનુમાન કરે છે કે ધરતીકંપ, પૂર અથવા રોગચાળો કે કોઈ બાહ્ય આક્રમણને કારણે આ હડપ્પી સભ્યતાનો અંત આવ્યો હશે. જોકે આજે પણ ઇતિહાસકારો તેનો અંત પૂરેપૂરું ચોકસાઈથી સંશોધન કરી શક્યા નથી. હવે આપણા પ્રાચીન ગ્રંથો વિશેનો અભ્યાસ કરીએ, જેમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. તો પહેલું આપેલું છે ઋગ્વેદ અને તેનું અધ્યયન. હવે આપણને ખબર છે કે આપણા વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં ઋગ્વેદની જો વાત કરીએ તો ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. તો આમાંથી પ્રશ્ન પૂછાય વેદ કેટલા છે? તેમાં જવાબ લખી શકાય 4. એવો પણ પૂછાય કે કયા કયા વેદો? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સૌથી પ્રાચીન ગ્રંથ કયો? તેમાં જવાબ આવશે ઋગ્વેદ. ઋગ્વેદની અંદર 10 મંડળો અને 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહેવાય, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર પણ કહેવાય છે. એમાં સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષા પણ લખાયેલી છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોનો રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો આપણે પરિચય મેળવી શકીએ છીએ. ઇતિહાસકાર અને પુરાતત્વવિદ ઇતિહાસ જાણવા માટે આ ઋગ્વેદના પ્રાચીન અવશેષોની સાથે એનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ રૂપે પણ આપેલા છે. તો એવો પ્રશ્ન પૂછાય છે કે સૂક્ત એટલે શું? તો પ્રાર્થનાઓનો સમૂહ, એને કહેવાય સૂક્ત. જેમ કે 10 મંડળ આવેલા છે અને 1028 પ્રાર્થનાઓ આવેલી છે, એને સૂક્ત કહેવાય છે. હવે ઋગ્વેદની અંદર પ્રજાકીય જીવનનો પણ ઉલ્લેખ જોવા મળે.
એમાં ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ હતી. સભા અને સમિતિની સરખામણીમાં નાની નાની સંસ્થાઓ પણ હતી. મુખ્ય આગેવાનો પાસે બેસતા, રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા, ન્યાય આપતા એની પણ સમિતિ હતી. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી પણ કરે. રાજાને મદદ કરવા માટે કોઈ સેનાના અધ્યક્ષ પણ હોય, પુરોહિત પણ હોય. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું. હવે આ નવો શબ્દ છે ગવેષણા. તો ગવેષણા એટલે શું? ગવેષણા એટલે યુદ્ધ. તો યુદ્ધ માટેનું એ કાર્ય હતું એ રાજાનું હતું. રાજાનું એક કાર્ય ગવેષણા એટલે કે યુદ્ધ પણ હતું. ઋગ્વેદમાં રાવિ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ઋગ્વેદમાં આર્યોનું સામાજિક જીવન એના વિશેની માહિતી ઘણી આપેલી છે. સમાજમાં આર્યોની અંદર સમાજમાં એક કુટુંબ હતું જે પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી, જ્યાં બધા સાથે રહેતા હોય. સમાજ એ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ પણ ઊંચ નીચનો વર્ણ કે જ્ઞાતિ નથી. કોઈ પણ ઊંચ નીચેના ભેદભાવ ન હતા. અને વધારે મહત્ત્વની વાત એ કે આર્યોના સામાજિક જીવનમાંથી એવી માહિતી મળી છે કે સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન હતું અને એમને સ્વાતંત્ર્ય પણ હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી પણ આવશ્યક ગણવામાં આવતી. સ્ત્રીઓ પણ અભ્યાસ કરી શકતા હતા. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ પણ ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ એમના લગ્ન થતા. મતલબ કે નાનપણમાં બાળ લગ્ન કરવામાં નહોતા આવતા. હવે આમાંથી એક પ્રશ્ન બી પૂછાઈ શકે કે વિદુષી સ્ત્રીઓ કઈ કઈ જેમાં ઋગ્વેદની ઋચાઓ રચેલી છે? તો અપાલા, લોપામુદ્રા અને ઘોષા. હવે ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો પણ ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી ઉષા, સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની પણ ચર્ચા થયેલી જોવા મળે છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. મતલબ એવો કે પહેલાંના જમાનામાં પ્રાચીન સમયમાં ઘોડાનું ઘણું જ મહત્ત્વ હશે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે. પશુઓ માટે યુદ્ધ કરવું એક કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. મતલબ એવું કહેવાય કે પશુઓ એમના માટે ઘણા મહત્ત્વના હશે. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર જ આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ એક ગૌણ હતી. તો આપણે અહીંયા ત્રીજા પાઠનો ઘણો સારી રીતે કહી શકાય એવો અભ્યાસ કર્યો, જેમાં ટેક્સ્ટબુક લર્નિંગ જ આપણે કર્યું છે. હવે એના પછીના લેક્ચરમાં આપણે એનો સ્વાધ્યાયનો પરિચય મેળવીશું. થેન્ક યુ.